ગુડ મોર્નિંગ, જય માતાજી. અમે ખેતરમાં આવી ગયા. ખેતરમાં આવીને બ્લોક ચાલુ કર્યો અને હવે તો પાપડી વેણવા જઈએ છીએ. પાપડી વેણવાની આજ તો જોઈએ જેટલી ને આપણા શાક કરવા માટે પાપડી વેણને. તો ગાઈસ આજ તો દેશી પાપડી વેણવાની હે. જો જયશિખા લીલમભાઈ દેખાતો નહીં રેન્ડમ તો પેલો રહ્યો જો અંદર ઝાલરોમાં દેખાતો નહીં હતો. જડી કેટલી દડી? હા ઘણી બધી દળી જઈને. હા દોણાવાળી ઘણી બધી દળી જઈને તમને તો પાપડી નહોતી. અરે હા દોણા ભરેલા છે જો ગાઈસ દેખાય. હા દોણો થઈ ગયો. એટલી બધી નહીં થઈ પણ માપ નહીં. હાલ તો ઘેર ચેક કરવા લઈ જઈએ. ગામડે લીલું એ પાપડીઓ ખાવાઈ સેવા તોડું છું પાછો. હાલ તો ખોડી ને એક નહીં લેવાની ને ત્રણ તમને એક જડી દોણાવાળી. ભરેલી ગાઈસ પાપડી વેણીને હવે હેડ્યા ડાળિયા ચાર પૂરો કરવાનો બાકી છે. હજી તો વેણી જાય છે. ખેતરમાં આવી ગયા ગાઈસ. ખેતરમાં બાજુમાં જ છે પાપડીઓનું ખેતર. આનો જેટલી વેણી હવે બતાવીએ તમને. વધારે થઈ નહીં શાક કરાય એટલું થઈ ગયા પાપડી. આજે તો દેશી પાપડીનું શાક ખાવાનું જ છે. ફાઇનલી ગાઈસ હવે પાપડી ચાલુ થઈ ગઈ છે. આજે તો આટલી વેણી છે ને થોડી કાલે વધુ વેણી જતો એટલે શાક થઈ રહેશે. આજ તો 4 દિવસમાં બહુ થઈ જશે. બહુ એટલે બહુ થઈ જશે. ગમે તેમ શાક કરી કંઈ ખો, વાફી ખો, શાક કરી ખો, બહુ થઈ જશે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરો. વિપુલ ઠાકોર ફેમિલી બ્લોગ વિડીયો સારું. હા હવે ઘેર આવી ગયો છે. ખેતરમાંની પાપડી વેન લાવે છે તે હવે શાક કરીએ. આજ તો પહેલાં એટલી મુહૂર્ત કરી દીધું ગાઈસ. પાપડીનું શાક બનાવી દઈએ. તો ગાઈસ પાપડીનું શાક ખોલીને તો વંગારી દીધું. અને બાજુમાં તો રોટલીઓ થાય કવાની. જેને લેવી હોય અઠવાડિયા પછી આવે.
અઠવાડિયા પછી કમ્પ્લીટ દોણા થઈ જશે. શું કેવું? કશું નાખે ને ટોકો પર મરચું મીઠું હળદર નાખી દીધી. કેવું દેખાય છે? ટોકો કું ટોકાને હાલ વધારથી ચરવું પડે. એટલે ટોકો ગાઈસ પાપડીનું શાક તૈયાર થઈ ગયું. ખાવા બેસી ગયો બધો. દેશી પાપડીનું. શું ખાવ તો મારી કે તે પાપડી શાક શેઈ પાપડીઓ દેશી પહેલે જ વેળા વેણીને લાવ્યા છીએ. એટલા વેલી મુરત કઈ નાખી વેપાર કરવાનો છે. કઈ દે ફોનમાં વેપાર કરવાનો. દેવભાઈ આવો જે હોય એ અઠવાડિયા ચાલતું જાવ. કયો